ગોસ્વામી સમાજના રત્ન એવા ગાયક કલાકારની પાસેથી જાણીએ કે તેઓ સમાજ વિશે શું અનુભૂતિ કરે છે અને તેઓને અહીંયા આવીને સન્માન જે મેળવ્યું છે તો કેવો અનુભવ થઈ રહ્યો છે? સમાજ માં ને બાપ છે, સમાજ સપોર્ટ કરતો હોય ત્યારે જ આટલું વ્યવસ્થિત આવું સારું સરસ મજાનું અમને સ્ટેજ મળતા હોય અને અત્યારે જે પણ દુનિયામાં બૂમ પડાવીએ છીએ, દુનિયામાં ખૂબ જ નામ ધરાવીએ છીએ, જે પણ અમને લોકચાહના મળે છે એ પહેલો સમાજ સપોર્ટ કરે ત્યારે જ મળે છે, એમને ના મળી શકે. ખૂબ ખૂબ આભાર. તમારું શું કહેવું છે? સમાજ માટે તો બહુ સારું જ કાર્ય છે. સમાજ ઉત્તર પ્રગતિ કરે છે, એમાં અમે બધા કલાકારો પણ રાજી છીએ. ઉત્તર અવારનવાર આવા બધા કાર્યક્રમો થતા હોય, અમને મોકો મળે ત્યાં અમે સેવા આપતા હોઈએ. જય દસના. ઓમ નમો નારાયણ. આજે અમારું જે પુસ્તક અત્યારે એટલું લખી રહ્યો છું એ ગોસ્વામી ગીતા કહેવાશે. કોઈ પણ સમાજ માટે પ્રેરણારૂપ થશે અને ગોસ્વામી સમાજ વિશે કોઈ પણ માહિતી જોશે તો આખા વર્લ્ડ લેવલે, વિશ્વ લેવલે એ ઓનલાઈનમાં એને આરામથી મળી રહેશે. એનાથી સમાજમાં નવ જાગૃતિ આવશે. બીજું કે પહેલા રાજાશાહી સમયમાં ગોસ્વામી સમાજના લોકો જ્યારે દેવ પૂજા કરતા હતા ત્યારે એ લોકોને રાજ્ય તરફથી જમીન મળતી હતી અને જમીનના એ લોકોના દસ્તાવેજ થયેલા છે. આજે હું અભિલેખા ખાતામાં જ્યારે નોકરી કરતો હતો ત્યારે મેં ત્યાંના ધર્મના રજિસ્ટરમાં એ પણ જે તે વખતના મંદિરો છે, એ વખતના પૂજારીઓનું નામ છે. રાજાશાહી વખતમાં બી ધર્મના જમીન જે આપેલી એનું જો ઉદાહરણ લઈને એના જો રેકોર્ડ